ગુજરાતની દીકરીઓ હવે માત્ર ભણશે જ નહીં પરંતુ દેશનું નેતૃત્વ પણ કરશે. બનાસકાંઠાના ડીસામાં આજે એક અનોખો સંગમ જોવા મળ્યો. રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લઈને દીકરીઓ સાથે દિલથી સંવાદ સાધ્યો. મંત્રી તરીકે નહીં પરંતુ એક માર્ગદર્શક તરીકે રીવાબાએ શાળાની સુવિધાઓ અને શિક્ષણનું સ્તર તપાસ્યું. વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા દીકરીઓ કેવી રીતે પાયારૂપ બનશે તેનો રોડમેપ મંત્રીએ અહીં રજૂ કર્યો હતો. ડીસાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં આજે ઉત્સાહનો મહાસાગર ઉમટ્યો હતો. રીવાબા જાડેજાએ ક્લાસરૂમથી લઈને હોસ્ટેલ સુધીની તમામ વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. મંત્રીએ દીકરીઓ સાથે જમીન પર બેસીને તેમના લક્ષ્ય વિશે ચર્ચા કરી અને તેમને નિડર બની આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. નોંધનીય છે કે ગુજરાતની 259 વિદ્યાલયોમાં 33,000થી વધુ દીકરીઓ વિનામૂલ્યે શિક્ષણ મેળવી રહી છે, જે મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ છે. 100% પરિણામ સાથે આ શાળા આજે શિક્ષણ અને સંસ્કારનું ધામ બની છે.